આમોદ શહેરના વેપારીઓના હિતો માટે કાર્યરત આમોદ નગર વેપારી એસોસિએશન, સલાહ સૂચન મંડળ ના હોદ્દેદારો અને સભ્યોએ આમોદ નગરપાલિકાની મુલાકાત લઈ નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેનનું પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે એસોસિએશન દ્વારા નવા બોર્ડની રચનાને આવકારી શહેરના વિકાસ માટે હાથ ધરાયેલી કામગીરીને બિરદાવી હતી. સાથે જ શહેરના વિવિધ પ્રશ્નો અને વેપારીઓને સ્પર્શતા મુદ્દાઓ અંગે લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. રજૂઆતમાં આમોદ શહેરની ઓળખ સમાન ઐતિહાસિક ટાવરની તાત્કાલિક મરામત, તિલક મેદાન નજીક સર્જાતી ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ, નવા શોપિંગ સેન્ટર માટે અગાઉ વધારવામાં આવેલ વેરા વસૂલાતનો નિર્ણય સ્થગિત રાખવો, 4 રસ્તા વિસ્તારમાં પિકઅપ સ્ટેન્ડની વ્યવસ્થા ઊભી કરવી, ગુજરાત ગેસ ઓફિસ કાર્યરત કરાવવી, ભૂગર્ભ ગટર યોજનાના ચાર્જમાં ઘટાડો કરવો તેમજ તિલક મેદાન ખાતે જાહેર શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે શહેરના વિકાસ અને જનહિતના પ્રશ્નોમાં વેપારી સમાજ હંમેશા નગરપાલિકાને રચનાત્મક સૂચનો અને જરૂરી સહયોગ આપતો રહેશે. નગરપાલિકાના નવા બોર્ડે પણ વેપારીઓના પ્રશ્નો અંગે સકારાત્મક અભિગમ અપનાવી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ મુલાકાત દરમિયાન વેપારી આગેવાનો અને નગરપાલિકાના હોદ્દેદારો વચ્ચે શહેરના સર્વાંગી વિકાસ અંગે સકારાત્મક ચર્ચા થઈ હતી, જેનાથી વેપારીઓમાં આશાવાદી માહોલ જોવા મળ્યો હતો.